નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ ગુજારતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે આરોપી ભૂતકાળમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરના કાટલોડિયા વિસ્તારમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે। દોઢેક વર્ષ પહેલા યુવતીએ તેની મિત્ર મારફતે અલ્તાફ કાઝી નામના મહેસાણાના યુવક સાથે પરિચય થયો હતો, જે બાદ તેઓ અવારનવાર મળતા હતા। થોડા મહિના પહેલા યુવતીને અલ્તાફ કાઝી સાથે મહેસાણા બાજુ ગઈ હતી, ત્યારે તેણે યુવતીને જણાવ્યું હતું કે તેને દારૂની ગાડી પકડાઈ ગઈ છે। તે સમયે યુવતીને જાણ થઈ હતી કે આરોપી દારૂનો ધંધો કરે છે, જેના કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી નાખી હતી। જે બાદ પણ અવારનવાર આરોપી યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરતો હતો અને ધમકીઓ પણ આપતો હતો। 17મી મેના રોજ યુવતી ઘરે હાજર હતી। તે વખતે અલ્તાફ કાઝી બપોરના 2 વાગ્યાની આસપાસ તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કર્યું હતું। યુવતીએ ના પાડતા આરોપી તેને સોસાયટીમાં બદનામ કરી નાખશે તેવી ધમકીઓ આપી હતી, જેના કારણે યુવતી તેની સાથે ગઈ હતી। આરોપીએ તેને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી। રાતે 11 વાગ્યાની આસપાસ મહેસાણા ખાતે ગંગોત્રી ગેસ્ટ હાઉસ નામની જગ્યા પર લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીવાર અલ્તાફ કાઝીએ યુવતીને ફોન કરી મળવા બોલાવતા યુવતીએ ના પાડતા આરોપી તેની ઘરની નીચે આવ્યો હતો। આરોપીએ યુવતીને વિડીયો કોલ કરીને મળવા નહીં આવે તો તેને અને અલ્તાફ કાઝીના ફોટા વાયરલ કરી દેવા અને તેને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તે બાદ કંટાળી અંતે યુવતી સોલા પોલીસ સ્ટેશનમાં અલ્તાફ કાઝી સામે દુષ્કર્મ અને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે। આ ગુનામાં સાથે આરોપી અલ્તાફ કાઝી અગાઉ હત્યા, રાયોટિંગ, ચોરી અને દારૂ જેવા 6 જેટલા ગુનાઓમાં આચરી ચૂક્યો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે। જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। તો મિત્રો, તમારે જો આ ઘટના વિશે કંઈ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।